परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જીવ જીવાદી બરાબર. જીવ અનંત છે, અજીવ છે, અનંત છે, પુણ્ય પરિણામ છે, પાપ પરિણામ છે, એવા 9 ભિન્ન ભિન્ન એના કાર્યને ભિન્ન ભિન્ન જેનું સ્વરૂપ, એ રીતે 9ને શ્રદ્ધા, એ વિકલ્પ વાળી શ્રદ્ધા, એ રાગ શ્રદ્ધા, રાગરૂપ શ્રદ્ધા, એ વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. આગમનું જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન, એનું જ્ઞાન એ નિશ્ચય જ્ઞાન, આગમ જ્ઞાન એ વ્યવહારનો એવો વિકલ્પ હોય છે. શાસ્ત્રના ભણવાનું જ્ઞાન એ વિકલ્પ, નિશ્ચય જેને હોય એને આવો વ્યવહાર હોય છે. એવું આગમનું જ્ઞાન બરાબર આગમનો જેવું કેવું છે 9 તત્વ છોડવાદી, એને જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે. જે વિકલ્પ છે, જે ભેદ છે, જે ઉપચાર છે અથવા ખોટા રતન છે. ઉપચાર કહો કે ખોટા કહો એમાં હું સમજાણું કાંઈ. ખોટા કિંમતી થાય નહીં. ખોટાને કિંમતનો આરોપ અપાવેલો નીચે હારે છે માટે જાણું કાંઈ. અને સંયમ ભાવ, 5 ઇન્દ્રિયોનું દમનનો શું વિકલ્પ સમજાય છે, અથવા સકાયની જીવને ન મારવા એવો આદિ વિકલ્પ, એવો શુભ સંયમ વ્યવહાર હોય છે. એ વ્યવહાર આચરણ કહો, ભેદરૂપી આચરણ કહો, નિમિત્ત રૂપે આચરણ કહો, ઉપચાર આચરણ કહો, એ વ્યવહાર રત્નોત્રય હે પાછું એમ સિદ્ધવું છે ને. અને ઓલાને કહ્યું હતું ને ભેદાભ રત્ન ભાવના પ્રિય છે, ત્યારે છે એની પ્રિય છે ને. સમજાણું. ભગવાને આમ કહ્યું હતું, આચાર કહે છે કે અમે પણ એમ જ કહીએ. इसी का नाम भेद रत्नत्रय है. विकल्प रूप, राग रूप, उपचार रूप भेद रत्नत्रय है. જેનું ખરેખર ફળ તો પુણ્ય છે, પણ નિશ્ચય રત્ન ફળ મોક્ષ છે. એવો એનો આરોપ દઈને કહીએ તો એનું ફળ મોક્ષ એમ કહેવામાં આવે છે. એક નહીં.
આત્મા વસ્તુનો સ્વભાવ એની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતાથી એક જ મોક્ષનો સાચો માર્ગ. પણ હારિયા આવો વ્યવહાર છે એ ખરેખર નથી. પણ આવા મોક્ષ માર્ગની જોડે એવો વિકલ્પ અનુકૂળ વ્યવહારે ગણીને એ પણ મોક્ષનું કારણ છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. બંધનું કારણ એને વ્યવહાર નહીં કહે છે કે તે વ્યવહાર મોક્ષનું કારણ. આવા બે પ્રકારના ભાવ ધર્મ આરાધક જીવને હોય છે. समझाणु काई हाँ विकल्प है कि नहीं. निर्विकल्प नहीं चाहते हैं तो आरोप देते हैं. આરોપ કરીને કહે છે ને નિશ્ચય સાચા છે એના જોડે ખોટા છે પણ સાચાના નીચેની પીઠે એ પણ વ્યવહારે સાચા છે એમ આરોપ કરવામાં આવે છે. પડે એવું છે ક્યાં હે અહીં તો બે ને રત્નત્રય કેવા છે ને અહીં નિશ્ચય રત્નત્રય છે કે એને વ્યવહાર રત્નત્રય કયા નિમિત્ત રૂપે કહો ભેદ રૂપ કહો વ્યવહાર રૂપ કહો. અહીં આ છે એનો આરોપ કરીને એને પણ રત્નત્રય કયા અને મોક્ષ માર્ગ બે છે એમ કહેવામાં આવ્યું. બે નું કથન કર્યું એમાં બે આવ્યા. વાસ્તવિક તો એક જ મોક્ષ માર્ગ છે. આજે કે સ્થાન મળ્યું થોડું વ્યવહારનું અહીં તો બે હારે વર્ણવા છે ત્યારે એનું સ્વરૂપ શું કે એને રત્નત્રય કયા. આ રત્નત્રય સાચા છે તો વિકલ્પ ને વ્યવહારે રત્નત્રય કયા એમ. આ નિશ્ચય તો આ વ્યવહાર, આ સાચા તો ઉપચાર, આ ખરેખર તો ખોટા. આ શુદ્ધ ઉપાદાન તો એનું નિમિત્ત. સમજાણું કાંઈ નિશ્ચયની અપેક્ષા ખોટા, વ્યવહારની અપેક્ષા વ્યવહાર સાચા. એ ખરું ને. એ ઉપચારનો અર્થ જ ખોટું છે. મીંદડીને સિંહ કેવો એનો એમાં શું છે આ સિંહ રહ્યો ચિત્રામણ અમારી કહેવાય ને સિંહ આ સિંહ છે. સિંહ ખોટો સિંહ છે. ઉપચારથી કહેવામાં આવે છે. ભેદ રત્ન કે સાધન છે વ્યવહારે. એ વ્યવહારે રત્નત્રય ભેદ રત્નત્રય વ્યવહારે સાધન છે કારણ કે એનો વિષય પર છે. શું કીધું? દેવગુરુ લીધા ને જુઓ ને. દેવગુરુ માં ધર્મ નવ તત્વો અને આજ્ઞાનું જ્ઞાન અને સંયમ ઇન્દ્રિયનું દમન આદિ પરલક છે. પરને આમ ન મારવા આદિ એવો જે વ્યવહાર રત્નત્રય છે એ રાગ છે એનો વિષય પર છે. નિશ્ચય રત્નત્રય છે તે નિર્વિકાર છે તેનો વિષય આત્મા છે. હા નિશ્ચયની અપેક્ષા ખોટો, ખોટાની અપેક્ષા ખોટો સાચો. વસ્તુ નથી ખોટો રૂપિયો નથી. ખોટો રૂપિયો છે કે નહીં? રૂપિયો કહેવાય ને શું કહેવાય? ખોટો રૂપિયો પણ રૂપિયો કહેવાય ને એમ. ખોટું વ્યવહાર સાધન કયું? અસત્યાર્થ નહીં, વ્યવહાર નહીં તેને સાધન કહ્યું. અસત્યાર્થ નહીં, વ્યવહાર નહીં, જૂઠી નહીં તેને સાધન કહ્યું. समझानो. और अभेद रत्नत्रय के साज है भगवान आत्मा. અરે વિહામાનું ઠામ જેણે કોઈ દી જોયું નહીં, જાણ્યું નહીં, જાણ્યાનો અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો
ઋતુ નહીં. જ્યાં આગળ ફરવાથી શાંતિ મળે અને એ શાંતિનું મહાધામ સત્તા આસન લગાવવાનું, એવી ચીજ શું છે? એને અનંતકાળમાં કોઈની પૂર્તિ પણ કરી समझाणु काई आगे 3 प्रकार आत्मा को जानकर। और 12वीं गाथा, बहिरात्मपणा छोड़ स्वसंवेदन ज्ञान कर, तुम परमात्मा का ध्यान कर, इसे कहते हैं अपाति विहु मुनिवि लहु मुंडो मेलई भाव मुनि सन्नाणे नानमो जो परम सहावो। हे प्रभाकर भट्ट, तुम आत्मा को 3 प्रकार का जानी ने मुंड भावम लघु मुझ बहिरात्म स्वरूप भाव का शीघ्र छोड़, એ પુણ્યને પાપને પોતાનું માનવું, એ રાગના વિકલ્પોને પોતાના માનવા, એ બહિરાત્મ બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ, મૂંડ બુદ્ધિ છે. શરીર વાણી તો ક્યાંય રહી ગયા, ખબર નથી. અહીંથી જાઉં ત્યાં કોઈ હારી આવે એવું છે? હે, જે કોણ જાણે કોને થતો હોય તો કાગડા એવી હારા જ નાખે એવાને થતો હોય છે. પરભવમાં બધી સામગ્રીનો કઈ ઉપકાર, આ ભવમાં તો કઈ ની પર વસ્તુ છે એટલે કઈ ઉપકાર થતો, પણ એના હાટું મરી ગયો, મરીને મથે છે. છોકરા હાટું, બાયડી હાટું, શરીર હાટું, મકાન હાટું, આબરૂ હાટું મરીને મથે. ખબર છે કે અમે અહીં રહેવાના નથી, જાવું છે મૂતે કાળે બીજે, આ તો થોડો કાળ. હવે આ સામગ્રીની સંભાળમાં એને આ સામગ્રી એક સમય પણ હારી આવવાની બરાબરી છે. એક સમય હારી આવશે, પણ મને ધૂળમાં કામ આવે છે, દુઃખને એમાંથી નિમિત્ત થવામાં કામ આવે છે. દુઃખને માટે નિમિત્ત થવામાં કામ આવે છે. અલ્પને બધું દુઃખ જ છે. અલ્પને ક્યાં? હા, પછી મહેન્દ્રભાઈ જેવા છોકરા હોય તો એને પિતાજી કે થોડું દુઃખ છે ને, એટલું તો થોડું તો સુખ છે ને એમાં. કયાગરા છોકરા મળે એવા બાપ પિતાજીને 50,000 મકાન કરાવી દે, રહો નિરાશ રહો, હવે તમારે કઈ કરવાનું જાય, એટલું તો સુખ ખરું નહીં. એટલે આ ના પાડે છે તેથી ના પાડે. એ દુઃખ જ છે, એ સુખ નહીં ને દુઃખ બે એક ફેર છે. હા હા, એક સેકન્ડનો અસંખ્યનો ભાગ પણ જેના સમીપમાં એના ક્ષેત્રમાં આ ચીજ આવી નથી. આવી છે એક સમય માત્ર આ શરીર આત્માની પર્યાયમાં આવ્યું છે એક સમય, અને એક સમય માત્ર અહીંથી નીકળતા આરે એક સમય માત્ર આવશે. આ તો પરમાંથી ધૂળ પર વસ્તુ જગતના પદાર્થ છે. પણ એને માહિતી આત્માને કોઈને પણ એને હારા રાખવું, આત્માને ગાળીને પણ એને જીવતા ટકતા, આત્માને ઓગાળીને પણ એને ટકતા રાખવું. કે મિથ્યા શ્રદ્ધાથી આની સદવા આમરો, આનો સદવા આમરો, આનો સદ આમરો, મરી ગયો એની ભાવનામાં. અને એક સમય માત્ર જ્યાં છૂટ્યો, ખબર નથી એને ક્યાંય રહેવું છે કેટલું.
એટલા કેટલાક ને 50 ઉપર નીચે એને જેટલા રહેવાનું છે. એક વાત છે દાખલો, હે શેઠ ને 80 થઈ ગયા શરીર ને, શેઠ ને એટલે આત્માને નહીં. હા, ક્યાંનો તું ક્યાંનું આ પિંજર. હા, શરીર જળ માટી ધૂળના પદાર્થ છે. તું ક્યાં છો એમાં? અને એની સંભાળ કરવી એ કઈ સંભાળે રહે એવું છે? અરે હારે તો આવતું નથી, મમતા છૂટતી નથી. હારે આવતું નથી, મમતા છૂટતી નથી. છૂટ્યા વિના રહેવું નથી. હવે ના કાય જે માને છે કે સારું રાખવું આને, એ માટે દુઃખ માને છે. સારું રાખ્યું રહેતું નથી માટે દુઃખ માને છે. એ મૂંડતા છે એમ કે છે. સારું નતોની વ્યાખ્યા શું તો પર પદાર્થ છે. તારા કોઈ કલ્પનાથી તે રહે એમ છે, અને કલ્પના લાખ રાખે છૂટવા કાળે છૂટ્યા વિના રહે એમ છે. અત્યારે છૂટું જ પડેલું છે. ક્યાં ગરી ગયું છે આત્મામાં? પણ મૂંડ પોતાના આત્મા, અહીં બહિરાત્માની વ્યાખ્યા હાલે છે. બહિર જેટલી વસ્તુ છે તે તેની નથી, તેમાં રહે નહીં, એ રાખી રહે નહીં. છતાં એને પોતાનું માની પોતાના આત્માની શાંતિ, સ્વભાવ, અનાદર કોઈ કરી આને રાખવા મથે છે. એ 3 કાળમાં એના થતા નથી ને કોઈ દી ત્યાં એવી માન્યતા વાળા કે મારા આને રાખવું એ બહિરાત્મા મૂંડ કહેવાય. મૂંડું અહીં શબ્દ વાપર્યો છે. સમજાણો? કોઈ જગતમાં મને હારો કોઈ છે એને નરસાની છાપ છે એ જાય એના હાથું મથે વિકલ્પ છે. એનો અર્થ જ પરને જ પોતાનું માને. એ બહિરાત્મા પરને જ પોતાનું માને છે. કેમ કે પર જે છે એ મને ઠીક કે ને તો મને ઠીક, એટલે એ પરને જ પોતાનું માને છે. બીજા મને ઠીક કે હા બસ રાજી, એ સારો માણસ કહેવાય. તો એને કેવા સારો માણસ કહેવાય? હા, એને ઠીક કીધું ને એટલે એ સારો. વાત ઈ છે. અરે તારે દુનિયા જે પર પદાર્થ એની પર્યાયના ઈ હરખું તને કે તો તને હરખું ઠીક લાગે, અને હરખું એ ન કહે તો ઠીક ન લાગે. પરને જ પોતાનું એને માને છે. સમજાય છે? કાંઈ બહિરાત્મ બુદ્ધિ મૂળ બુદ્ધિ છે. બરાબર છે કે છે બહિરાત્મ સ્વરૂપ ભાવ કા, ભાવ કા છે. પાઠ છે ને મૂંડ ભાવમ એમ છે. પર વસ્તુ નહીં, પર વસ્તુને મારી છે એને રાખવું, એની રક્ષા કરવું, અને પ્રતિકૂળ હોય તો એને દૂર કરવું. એવો જે પરને એનો અર્થ હું દૂર કરું ને રાખવું, એનો અર્થ પરને પોતે માન્યો. પરને પોતાનું માન્યું છે અને દૂર કરવું ને ભેગું કરવું એવું એને માન્યું છે. સમજાણું કાંઈ? અંતરાત્મા ભગવાન જ્ઞાનમય કે છે. જો આ પાઠમાં તો જ્ઞાને જ્ઞાનમય ને જાણ મનસ્વ. ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એનામાં કોઈ આ પર ચીજનો ત્રણે કાળે અભાવ, છતાં એને રાખવા મથવું, અને એને ઠીક પડે મારું તો એ ઠીક મને એમ એને પરને જ એને માન્યું છે. અને મારી આ નિંદા કરે ને એના અસ્તિત્વને હું ઉખેડી નાખું તો મને ઠીક પડે. એનો અર્થ જ છે કે પરને જ પોતાનું માને છે.
સમજાણું કાંઈ બહિરના ભગવાન અંતર્મુખ ચિદાનંદ મૂર્તિ એવું જેને પોતાનું જ્ઞાનનું જ્ઞાન નથી, સ્વસંવેદન જ્ઞાન, જ્ઞાનમયનું સ્વસંવેદન જ્ઞાન, હું તો જ્ઞાન આત્મા ચૈતન્ય, વિકાસ ભલે પરમાત્માનો ન હો પર્યાયમાં, પણ હું સ્વસંવેદન જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપે કેવું છું. બીજી કોઈ ચીજને ફેરફાર કરવા હું માગું કે ફેરફાર થાય મારી કલ્પનાથી એ ચીજમાં છે, કારણ કે આ જ્ઞાન છે. આ જ્ઞાન છે એ તો થાય તેને જાણનાર છે, સમજાય છે? થાય તેને ફેરવનાર છે, એમ નથી. વિનાશ મારા ભાવમાંથી, વિનાશ તારા ભાવમાંથી, શું કરવું તારે? એ તીર્થંકરો એ બહિરાત્માનું સ્વરૂપ આવું વર્ણવું, એમ આચાર કહે છે કે હું તારી પાસે વર્ણવું. એને આત્મા હું લીધું? લહુ મૂંઢો મેલઈ ભાવો, શીઘ્રપણે મૂંઢાત્માને મેલ એવા ભાવને. સમજાણું કાંઈ? બહારની સગવડતા એ મને ઠીક અને અસગવડતા એ અઠીક, એ પરને જ પોતાનું માન્યું. એની બુદ્ધિ બહિર બુદ્ધિ, બાહ્ય બુદ્ધિ છે. સમજાણું? આ નામ શરીરનું એની પ્રસિદ્ધિ, એ મને પ્રસિદ્ધિ, એ બહિરાત્મા મૂંડ મિથ્યા નથી. શરીરના નામની કોઈ નિંદા આદિ કરે ને એને એમ થાય કે આ મારી નિંદા કરે છે. એનો અર્થ કે શરીરને નામે જે કરે એ મને કરે છે, શરીરને જ પોતાનો. ભાઈ હા, ઉકરડો કાઢવા માટે વાત હાલે છે. આમ તો 11 ને 9 કોડ શીખી ગયો, ભણી ભણીને ગોઠી ગયો. સમજાણું કાંઈ? અને મને આવડ્યું એમ માની લીધું. એને આપણને આવડે છે બધું, આવડે ઘણું શીખી ગયા, ઘણા વર્ષથી શીખી ગયા. એના ખ્યાલમાં છે, બધું ખ્યાલમાં છે કે આ વસ્તુમાં ફેરફાર થાય મને ઠીક પડે ને એમાં ન થાય મને ઠીક ન પડે, ખ્યાલમાં છે. સમજાણું કાંઈ? છોડ બહિરાત્મ બુદ્ધિ અને પરમાત્મા સ્વભાવ, પોતાનો પરમ સ્વભાવ, પરમ સ્વરૂપ સ્વભાવ, એકલો જ્ઞાનમય પ્રભુ, જ્ઞાનમય જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન નહીં, આ જ્ઞાન નહીં. આ આત્મા જે જ્ઞાનમય વસ્તુ છે એનું સ્વજ્ઞાન. એનો જો સ્વજ્ઞાનમાં સ્વસંવેદનનો વિસ્તાર કરશે, એ સ્વજ્ઞાન એ ન છે ને એનો વિસ્તાર કરશે. સ્વસંવેદન જ્ઞાન से अंतरात्मा होता हुआ जो चौथे થી 12 સુધીની આ વ્યાખ્યા સ્વજ્ઞાન એનો, ઓલી મિથ્યાત્વની વ્યાખ્યા બહિરાત્માની, અને આ ચોથાથી છે 12મા. સમજાણું કાંઈ? એમાંથી કાઢી હું પાઠ એટલો અંતરાત્મ લક્ષણ વિતરાગ નિરુક્ત સંવેદન જ્ઞાન એનમ, પાઠમાં સ્વજ્ઞાન એનમ, ટીકામાં અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એનમ. આ વસ્તુ નવા શાસ્ત્રો બનાવ્યા. કઈ શાસ્ત્રો બનાવ્યા નથી, એ તો શાસ્ત્રમાં છે એ વાતની વિસ્તાર થયો છે. તો નવા શાસ્ત્રો હું ક્યારે બનાવ્યા? તો ઓલા છે રાખવા થને ગયો એ કેવડી એમ કે કોણ બનાવે બાપા, સારી કોણ કરે, એના પરમાણુ પર્યાયમાંથી જે વિસ્તાર આવવાનો હોય આવે હોય, એમાં નવા શાસ્ત્ર ક્યાં નવી વાણી? વાણી તો જે છે, કોણ વાણી કરે ને કોણ કાઢે ને કોણ બોલે? સમજાણું કાંઈ? વાણી ગમેથી તું
હું તો કરી શકું, પ્રાણીને કરતો કરી શકું. ઉગ્રપણે જોર દઈને કરવું અને ધીમેથી બધું કરી શકું. એ માનતા જ બહિરાત મુંડની છે. હા, ભગવાન પાસે તો એકલું જ્ઞાન છે. એની પાસે આનું આમ કરવું એવું એની પાસે છે. એના દ્રવગુણમાં નથી ને પર્યાયમાં નથી. સમજાણો? ये है ये स्वसंवेद ज्ञान से अंतरात्मा होता हुआ मन जान, क्यों जान? वो स्वभाव कि वो ज्ञान कर परिपूर्ण परमात्मा. एक लोग ज्ञान शांत रस ओ कसाई ज्ञान वितराग વિકલ્પ જ્ઞાનો બોલવાની ભાષાની તો ગંદી નથી એમાં, પણ વિકલ્પ કરું આમ ને કરું એ વસ્તુમાં નથી. એવો એકલો જ્ઞાનમય અકસાય વિકાર રહિત વિતરાગ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એને પાંચ એનું સાધન કર. અંતરાત્મા દ્વારા બહિરાત્માને છોડી અંતરાત્મા દ્વારા પરમાત્માનું સાધન કર. સમજાણું? કાંઈ અરે આમાં કોનું કામ છે પણ સમજાણું? ત્યાં દુનિયા રાજી થાય ન રાજી. હવે દુનિયા રાજી ન રાજી પરદ્રવ છે. એની પર્યાય તારે શું સંબંધ છે? પણ રાજી થાય તો એની પર્યાયમાં એવું પ્રેમન એમાં તને શું? તારા પ્રેમન ને શું લાભ એમાં? હે? અને પ્રતિકૂળતાના પ્રેમની વાણી જગતમાં હોય એમાં તારી પર્યાય ને એમાં નુકસાન શું? હા, સમજાણું? કાંઈ તેથી કહ્યું કે સ્વજ્ઞાને શબ્દ વાપર્યો છે. એમાંથી આખું સ્વસંવેદન એટલે આત્માના જ્ઞાન દ્વારા કેવળ જ્ઞાન કર પરિપૂર્ણ ને જાણ. આખો આત્મા પરિપૂર્ણ છે ને જાણ, અને જાણીને પરમાત્મા પૂર્ણ પ્રગટ કરવાનું સાધન અંતરાત્મા પૂર્ણ પ્રગટ કરે. અનંત કાળમાં માન માણસ એમાં માન એને મનુષ્યપણમાં સંગની પણ મળ્યું. એમાં કઈ ઇન્દ્રિયો એમાંથી એ ભાગીને નીકળવાનો એને કાવ ત્યાં ચોંટીને પીડ્યો એમાં હરફાઈનો. સમજાણું? કાંઈ એમાંથી છૂટીને નીકળવાના ટાણા એમાં છૂટવું મારે એને પકડીને રાખવું એને ઓહો વળાઈથી પણ કહે બહિરાતનું બુદ્ધિ બહારને રાખવા છોડવા રાજી ખુશી કરવા એ છે. ભાઈ એ મૂંઢ ભાવ છોડ અને જ્ઞાનમય ભગવાન જાણવાનો દેખનાર સ્વભાવ તારો. બોલવું ક્યાં વિકલ્પે ક્યાં સમજાણું? કાંઈ એવી આત્માની ચીજને તું જાણ. એ તો એકલો જ્ઞાનમય ભગવાન છે. સમજાણું? કાંઈ એમાં બોલવાનું હલવાનું બીજાને રાજી કે બીજાથી રાજી થવાનું કોઈ સ્વરૂપમાં છે જ નહીં. जो वितराग संवेदन कर परमात्मा जाना था वही ध्यान करने योग है. શું કહ્યું? અંતરાત્માની વાત કરતા ભગવાન આત્મા એકલો જ્ઞાન જેનું રૂપ અને સ્વરૂપ છે. શરીર જેનું રૂપ અને સ્વરૂપ જેનામાં ત્રણકાળમાં નથી. વાણીનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી. પુનપાપના વિકલ્પોના જવાબ દેવામાં આ વિકલ્પ હોય તો આમ દઉં એવું વિકલ્પનું સ્વરૂપ ને રૂપ જેના સ્વરૂપમાં નથી. એ તો કેવો છે? વિતરાગ સંવેદન પરમાત્મા જ્ઞાનમય ભગવાન એને રાગ રહિત ચૈતનના ભાન દ્વારા જાણ્યો છો. એ ધ્યાન કરવાને લાયક
આ એમાં વારંવાર એકાગ્ર થવા લાગશે. સમજાણું કાંઈ? यहाँ शिष्य ने प्रश्न किया था, जो स्वसंवेदन अपने को अनुभव ना, महाराज आपे एम क्यों अपने कर अपने को अपना पोताथी पोताने अनुभवो, इसमें वितराग विशेषण क्यों कहा? પોતાને જાણવું એમાં વિતરાગની વિશેષ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન કેમ કહ્યું? સ્વસંવેદન કેમ છું એકલું? વિતરાગ સ્વસંવેદન કેમ કહ્યું? આત્મા ભગવાન, જ્ઞાનની મૂર્તિ પ્રભુ, પુરુષાકાર પરમાત્માનું સ્વરૂપ પોતે છે, એને પોતાના વિતરાગી જ્ઞાન દ્વારા એને જાણવું. આપે વિતરાગ શબ્દ કેમ વચમાં નાખ્યો? एम शिष्य प्रश्न કર્યો છે. क्योंकि जो स्वसंवेद ज्ञान होगा राग रहित होगा ही, इसनो प्रश्न है. आ एનું સમાધાન કરશે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.